કીધું, અત્યારે માણસ છે ને વિખાઈ ગયો સંદરથી, હમણાં કીધું પરિવાર વિખાઈ ગયા છે. સનાતન એટલે શું, ધર્મ એટલે શું? ધર્મ એટલે ભેળા રાખે બધાય. હું તો કાયમ મારા પ્રોગ્રામમાં યુવાનોને કહું, ગામડા હોય તો કે તમે ગ્રુપ બનાવો, કોઈ પણ જ્ઞાતિ જાતિ બધા જ્ઞાતિમાં આપણા એક મિત્રો હોવા જોઈએ. 7 જણાથી શરૂઆત કરો, 70 ને 700 થાય. તમારે સારા બિઝનેસ કરી શકો, ધંધા, બીજું ત્રીજું ગ્રુપ બને. અને દર શનિવારે અહીંયા તો દર શનિવાર ને મંગળવાર સાંજે છે ને હનુમાનજી મહારાજના હનુમાન ચાલીસા થાય છે, સુંદરકાંડના પાઠ થાય છે. એટલે એકવાર ખરેખર આ જે પૂજ્ય બાપુ અને એની ટીમને જોરદાર તાળીઓથી આપણે વધારવા જોઈએ. આ બહુ જીવનમાં જરૂરી છે. આપણે તો અત્યારે કાંઈ નથી કરતા. આપણા બાપ દાદા પાસે કાંઈ નહોતું ને તોય નો એમાંથી 5 દહીં રૂપિયો પાઘડીમાંથી 2 રૂપિયાની નોટ કાઢીને આપી દેતા હતા કે હું ભાડાના ન હોય તો હાલીને વયો જાય, પણ મારા ધર્મની વાત આવે એટલે મારાથી રહેવાય નહીં. એ આપણો ધર્મ ત્યારે બચ્યો છે. 43 સભ્યતાઓ હતી દુનિયામાં, એ બધી પૂરી થઈ ગઈ, નષ્ટ થઈ ગઈ, પણ સનાતન સભ્યતા હજી અડીખમ ઊભી છે. એની પાછળ માથા દેવાના છે. અને જ્યારે જ્યારે તમે ગામે ગામ જાવ એટલે પાળિયા ઉભા છે મંદિરો માટે. આજે તો આપણે ખાલી એક થવાનું, આપણે ક્યાં તરવારના કોઈ માથા કાપી નાખે એમ છે આપણા. પણ જેથી મંદિરને તોડવા આવે તેથી 500 જણા હોય, 1000 જણા હોય કે 1500 2000 ની સેના હોય ને સામે 5000 ની સેના આવતી હોય ને, તેથી 14-15 વર્ષના બાળકોથી લઈ તરવરિયા યુવાનો થી લઈને 80-80 વર્ષના ભાભાઓ તૈયાર થઈ જતા હતા કે હવે આખા કુળને ખપી જવું છે, બાકી મંદિરની કાંકરી નો હલવા દઈ. આવા ગામો ગામ પાળ્યા છે. હવે તો અટાણે તો હું વામપંથીઓ બહુ વધી ગયા છે. જલ્દી જલ્દી જે હોય બધું પૂરું કરો એટલે વાત વાંધો નહીં. સારું કહેવાય, આ છોકરા ધીરે ધીરે શીખે છે આ બધું. અટાણના છોકરા એટલે ભૂકા કાઢે એવા હોય. હા હા એમ ના, એ ધીરે ધીરે ટેવ પાડી છે. હા હારા કહેવાય, ઉડાડે ને અમુક તો કરીને આમ કરે. હા શું નામ તારું? ભણવા જા ને? અરે વાહ, ધન્યવાદ. વાહ વાહ. હમણાં આવડા એક છોકરાને મેં કીધું, મહેમાન થઈ ગયો તો મારી પ્રોગ્રામ હતો, ચા પાણી પીવા લઈ ગયા. સમજ્યા? તો ચા પાણી વા લઈ ગયા. મેં કીધું સલાહ આપું. તો ઘરધણી ઉપર કંઈક લેવા ગયો ને બેન કંઈક ચા પાણી કંઈક જે કંઈક કરતા હોય છે. તો આ સોફે બેઠો તો એક છોકરો આવડો તો ચોકલેટ ખાતો. મેં કીધું બેટા ચોકલેટ ન ખવાય. મેં કીધું દાંત બગડી જાય ને ઓમે આ પામ ઓઇલ ની આવે, આ તે બધું ખોટું કહેવાય, આવું ન ખવાય. મેં કીધું ગાયનું દૂધ મંગાવીને મમ્મીને કહેવાય માવો બનાવે ને એના પેંડા ખવાય. મને કે ગઢવી અંકલ તમને ખબર છે મારા દાદા છે ને 103 વર્ષ જીવ્યા હતા. મેં કીધું તો સારું, એટલે જીવ્યા એટલે તારું કહેવાનું હું ચોકલેટ ખાતા તેમ? તો કે ના ના, એ કોઈ પારકી પંચાયત નહોતા કરતા. બોલો, મારે કઈ બોલવા જેવું જ ન રહ્યો. એ કે પારકી પંચાયત નહોતા કરતા. એમ અટાણના છોકરા ભૂકા કાઢે એવા છે. એટલે એને હાસવા બહુ અઘરા. આને તમે છે ને કોરી પાટી છે, જે શીખાડશો એ. આને તમે હનુમાન ચાલીસા શીખાડો તરત શીખી જાય, 6 મહિના નહીં થાય. અરે 15 દીમાં શીખી જાય. અને હારું ભણાવો, હારે ઠેકાણે. અત્યારે મેં કીધું ને 2 ધારાઓ છે. એક બાળકોને એવું છે 15 વર્ષની દીકરીઓ દીકરાથી લઈને 20-25 વર્ષ સુધીની કે મારે પરિવારનું નામ ઉજળું કરવું છે, ધર્મ માટે કંઈ કરવું છે, મારા કુટુંબ માટે, મારી નાત માટે, મારા દેશ માટે, મારા રાષ્ટ્ર માટે, મારા રાજ્ય માટે મારે કંઈક કરવું છે, આગળ વધવું, ભણવું છે. એક બાળકો એવા છે 15 વર્ષથી 20-25 વર્ષ સુધીમાં કે કંઈક કરી બતાવવું છે. પણ એ લાઈન બહુ ઓછી છે, થોડી છે. એક લાઈન એવી છે, ધોળા પાવડર હુંગો, સ્ટન્ટ કરો, મોટરસાયકલ ઉલાળો, 4 વ્હીલ ઉલાળો, એક્સિડન્ટ કરો, દારૂ પીઓ ને મજા કરો. એટલે એમાં જો વયા ગયા ને તો કોઈ નહીં કાઢી ગયો. ગાંજા અને અટાણે હું તો અહીં એક સનાતનની નજા નીચે બેઠો એટલે બીજી બાપુ વિનંતી કરીશ આપની આજ્ઞા લઈને, બે સંતોની બધાની. મામા અટાણે શિવરાત્રી આવે ને એટલે બધા ગાંજો ને ભાંગ ગોતે કે ગાંજો લાવો, ભાંગ લાવો. કાંક ભોળોનાથ ભાંગ પીતા. ભોળોનાથ ડોહો ભાંગ ન પીએ. હું અહીંથી જાહેરમાં કહું છું, હવે તમારે એટલું જ બધું ભોળોનાથ કરે કરવું હોય પેલા અજગર ગળામાં નાખો ને ખબર પડે. કોબરા ગોતો નાખો ગળામાં, વિસીનો હાર પહેરો, ઊંચા ઊંચી આવતી પોઈઝન ગટગટાવો ને પછી આમ બેહો સમાધિમાં લ્યો, તો પછી કહું પીવો ભાંગ. કાંઈ ઈ કાંઈ નથી કરવું, ભાંગ પીવી છે. ખોટું છે, હું જાહેરમાં કહું, ક્યાં શાસ્ત્રોમાં નથી ભોળોનાથ ભાંગ પીવે, ગાંજો પીવે. અને આ બોલવાનું કારણ એક જ છે, વામપંથીના દીકરાઓને મોકો મળે તમારો ભગવાન ગંજેડી છે. એ ખોટી વાત છે, આપણે નથી મળવા દેવો એટલા માટે કહું છું. ઓલા તૈયાર જ છે રામ વિશે કેવા, કૃષ્ણ વિશે, શિવ વિશે. એટલે કહું છું કલાકાર મિત્રોને, હમણાં હું વિક્રમભાઈ કહું છું પ્રોગ્રામમાં, વિનંતી, ગીતો બીતો એવા બંધ કરી દો બધાય.
ભોળાનાથે ભાંગ વાવી નીંદે છે ગણેશ, પાર્વતીજી પાણી વાળે. પાર્વતીજી પાણી વાળે ઈ મહાશક્તિ છે, ઈ પરાશક્તિ છે. એવું બધી નહીં ગાવાના. અટાણે પકડી લેવું તો રાધા કૃષ્ણ ને પ્રેમ કરે ને પાછા રાધા કૃષ્ણ ને નામ દે. અને ઘણા કેમ તું મારી રાધા, હવે રાધા પરાશક્તિ છે, કૃષ્ણ ને તું સમજી હે. જન્મમાં કૃષ્ણ જેવું છોડી તો જુઓ ખબર પડે. જન્મમાં ભેગો સીધો મા બાપ છોડવા પડે. ગોકુળમાં જાય 11 વર્ષ 52 દિવસ સુધી ગોકુળમાં રહીએ. ન્યા બીજા મા બાપ, એટલા જ પ્રેમ કરવા વાળા મા બાપ, ગાયું ગોપિયું બધાને પ્રેમ કરે. અને પછી 11 વર્ષ પછી પાછું ગોકુળ છોડી દે. જન્મમાં ભેગો મા બાપ છોડે, પાછો ગોકુળ છોડે, ગાયું છોડે, ગોપિયું છોડે, રાધાજી છોડે, બધું છોડીને મથુરામાં આવે. મામાને મારે, કંસને વિધર્મને મારે અને 32 વર્ષના થાય ત્યાં સુધી રાજ કરે મથુરામાં. અને પછી ઈ છોડીને દ્વારકા આવે. દ્વારકા પછી મહાભારત થાય, યાદવા સ્થળી થાય, ને પછી દ્વારકા છોડીને પ્રાચીને પીપળે ભીલના બાણનો ફેંસલો જગતનાથે સ્વીકાર્યો. પછી ત્યાં જઈને હોડ તાણી લે. એકવાર કૃષ્ણ જેટલું છોડી તો જુઓ ખબર પડે. કૃષ્ણ જેને ભાઈબંધ કરે એને લુખા તાંદુલમાં 3 લોકનું રાજ આપી દે. સુદામાને આવો કોઈ ભાઈબંધ પણ ન કરી શકે. કૃષ્ણ રાધાને પ્રેમ કરે તો દુનિયા માં તરીકે રાધાને પૂજે. આ કૃષ્ણ છે. હવે ઈ રાધા કૃષ્ણના પ્રેમની વાતો કરી નાખી. રાધા તું મારી રાધા, તું મારો કાનો. રણછોડ નથી હોય તો આપણે નામ દઈ એને આપણે લડાવવા માટે ભલે કે રણછોડ એટલે કે રણ છોડી દીધું. એટલે 11 વર્ષ ને 52 દિવસની ઉંમરે હાથીનો દાંત કાઢી અને મામા કંસની છાતી માથે બેહી અને ભરાડ કરતી છાતી સીરી નાખે. અને તમે રણછોડ કે કાયર કેવી રીતે કહી શકો ભલા માણસ? ઈ કૃષ્ણ કનૈયો છે. આપણા તો યુવાનોને આપણા ભગવાન પાસેથી લેવું હોય ને તો ઈ લેવાય. રામ ભગવાન છે, પરાત્પર બ્રહ્મ છે, પ્રભુ છે, એ તો છે ચાલો. પણ જુવાન કેવો હોય આપણો? લક્ષ્મણ ને રામ 2 ભાઈઓ. અને જેને 20, 22, 23 વર્ષના 2 યુવાન. સાંભળજો, અઘોર જંગલમાં એકલા એની પત્નીને દુનિયાની મહાસત્તા હરણ કરી જાય. રાવણ એટલે જેવો તેવો નતો કાંઈ. ઈ રાવણ એનું હરણ કરી જાય. તેદી ભગવાન રામે રાયડું નહોતી નાખી. અયોધ્યાથી જટ સેના મોકલો. અમે 2 ભાઈઓ એકચ્યુઅલી જંગલમાં એકલા શું કરીએ, અમે શું કરીએ, જટ સેના મોકલો એવું કીધું. ક્યાંય લખ્યું હોય તો કહેજો કે સેના મોકલો. જનકપુરમાં કીધું કે તમારી દીકરીને લઈ ગયા હાહરિયામાંથી સેના મોકલો. નહીં, 2 ભાઈઓ જંગલમાં એકલા. ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય, એકુ કોળીએ 3 બ્રહ્માંડને ખાઈ જાય એવા રાક્ષસોની સામે ડગલા માંડી. જંગલમાંથી રીંછને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પુલ બાંધી અને લંકાના ગઢના કાંગરાની સામે ઉભીને કીધું તું કે રાવણ, તું એક નહીં, તારા કુળમાંથી હામો આવે અને જીવતો મેલું તો હું દશરથનો દીકરો રામ નહીં. ભલા માણસ, આને રામ કહેવાય, આને રાઘવેન્દ્ર સરકાર કહેવાય. ઈ આપણી પરંપરા છે, આપણી શસ્ત્રની. આપણા માતાજીનો હથિયાર બધા હથિયાર તો ભેળા રાખવા જ. આપણે કોઈ નથી મારવા, પૂજા કરવા રાખવાના. હા, આપણે ક્યાં આપણે કોઈ નુકસાન જ નથી કર્યું. આપણે ભાગતા હતા એવું ઘણા થાવ ભાગતા એટલે પ્રેમ હોય નહીં. હો, બાકી ઘણા એમ કે આપણે ક્યાંય વાર જ નથી કરી. આપણા ઇતિહાસો વાંચો તો ખબર પડે. હું એક દાખલો આપું અહીંથી. દાદો હનુમાન રાજી થાહે. અહીં બેઠેલા બધા લખી લેજો. અહીં 18 વર્ણ બેઠા છે. કોઈ જ્ઞાતિ જાતિ એવી ને કાંઈ નથી. જ્ઞાતિ જાતિ આપણે ગૌરવ લેવા માટે ખાલી છે, જ્ઞાતિ વાત કરવા માટે બિલકુલ નહીં. હવે આપણે આ બધાને એક થઈને રાષ્ટ્રને આપણે આગળ લેવાનું છે. નકર વાહે રહી જાઉં ઓલા બધા પલો. હવે સુપર પાવર આપણે શું હોય ખબર? નકરું સંપત્તિમાં દોડવા માંડી ટેકનોલોજી પાસે. તો સુપર પાવર તો અમેરિકા છે, તો એને હક નથી. ક્લાસ ખુલ્યા છે આપણા દેશમાં. અમુક મોટા શહેરમાં રોવાના ક્લાસ ખુલ્યા. બોલો, તમને ખબર છે? 2 કલાક રોવાનું અંદર જઈને ડિપ્રેશન મુક્ત થવા માટે. મામા નાકમાં છેડા નીહરી જાય ને એમ રોવે. હો, પૈસા ભરીને જવાનું. હો, કોકે પૂછ્યું આવું કાતો કે એકચ્યુઅલી ડિપ્રેશન મુક્ત થઈ જવાય. મેં કીધું અમારા હનુમાન દાદાની ધજા સામે ઊભી અને ખાલી એક આહુડું પાડી દો, જિંદગીમાં રોવું નહીં પડે. ભલા માણસ, શું વાત કરો છો? ઈ છે અમારો બળિયો હનુમાન, સંકટ મોચન હનુમાન. હાજરા હાજુર આજ પણ કામ કરે છે. શ્રદ્ધા અંદરની વાત છે. આપણે શું છે? આપણે યોગીનો દેશ છે. યોગી એટલે શિવ, યોગેશ્વર એટલે કૃષ્ણ અને યોગીની એટલે માતાજી. યોગનો દેશ છે. યોગ એટલે શું ખબર? મનને એક જગ્યાએ બેસાડી દો સ્થિર, અને શરીરને તોડી નાખો. શરીરને સતત દોડવાનું, મનને સ્થિર કરવાનું. આપણે શું કર્યું ખબર? શરીર સોફે આડું પડ્યું ને મન હળિયું કાઢતું હોય, એમાં થાકી ગયા. આ મનને સ્થિર કરો એટલે પરમાત્મા સુધી સીધો તાર લાગી જાય. ઈ દાદો હનુમાન છે. અને મારે હનુમાનજીનું એક છપૈયા અહીંથી ગાવું, પણ આ તો વાત નીકળી એટલા માટે. આપણે છે ને, હું તો અહીં પૈસાવાળા અમદાવાદની ધરતી છે, ખૂબ હશે લોકો, અમારાથી થાય એટલું તો અમે કરીએ છીએ. પણ અમુક આમ પાછળના જંગલોમાં જાયજો.
આપણા ખ્રિશ્ચનો બહુ બની જાય છે આપણા લોકો, અને એના મિશનો હાલે છે અરબો ખરબો રૂપિયા, તોય અમુક બેકુમાં લોક કરી દીધા મોદી સાહેબે એના ફંડ આવવા માટે. તોય કોક કહે તમે મોદી સાહેબ ના છો, જે છે એ તો સારું ને, હાસું છે એ તો કેવું કે નહીં. મને ત્યાંથી રિપોર્ટ મળ્યા હું કહું છું કે મોદી સાહેબ આવ્યા પછી અમુક ફંડ ઘણો બંધ થઈ ગયો, છતાંય મિશનો ચાલે છે કેટલે પુગાય. અને આપણા નાના ગરીબ માણસ હોય ને દવા કરી દે એટલે ખ્રિશ્ચન બની જાય, અને એને એટલું એવા પાવડર દેવામાં આવે માંદા હોય ને, એટલે કે આ પાવડર અમારી આ ભગવાનની પ્રસાદી છે, હકીકતમાં દવા હોય. ઓલા નાના માણસો દવા પીએ સારું થઈ જાય, તો કે ઈસુ ખ્રિસ્તે સારું કરી દીધું. અને એટલા હાલે છે આપણામાંથી નીકળીને બધા ગયા છે. હું એમ કહું છું, મારે કોઈ પ્રાંતવાદ નથી કરતો, કાંઈ નહીં, પણ મારે એમ કેવું છે આ દાખલો આ કાર્યક્રમ બાપુએ આ બધા ટ્રસ્ટ આખા મિત્રોએ કર્યો, એનું કારણ શું કરવાનું? સતત મગજમાં ભર્યા કરો. જો સતત તમે સનાતની હોવ, જો સતત તમે ધર્મની નજીક હો, તો શું બને? અહીં અમદાવાદમાં બેઠેલા લોકો બધા સાંભળજો, અમુક જંગલોમાં ખ્રિશ્ચનો કાયમ બને છે. લોકો મજબૂરી હશે, જે હોય બિચારા અભણ માણસો છે, એના આપણા જ છે ઈ, પણ એ ફોહલાવીને લઈ જાય. પણ એક વાત અહીંથી હવે કહું છું, એ મગજમાં ઉતારી લેજો. અમારી ગાંડી ગીરમાં આવો કાલે, કોઈના મનમાં પૈસાનો જો ઓલો રહેતો હોય ગરુર, તો ગીરમાં આવો, અમારા નેહડામાં જાજો. હાવ ગરીબ માણસ હોય, કદાચ ઘરમાં ભણે લોટ ન હોય, એને 2 લાખ નહીં, 5 લાખ નહીં, 1 કરોડ રૂપિયાનો ઠેલો ભરીને દેજો. અહીંથી જાહેરમાં કહું છું ગૌરવથી, 1 કરોડનો ઠેલો અમારી ગાંડી ગીરના નેહડાના કોઈ માણસને આપો, ગરીબ માણસને, અને એમ કેજો ખ્રિશ્ચન બની જા, આલે 1 કરોડ તારા. અને જો એ ખ્રિશ્ચન બને તો હું મૂછું મુંડાવી નાખું, આપ કયો ત્યાં દંડ ભોગવવા માટે તૈયાર છું ભલા માણસ. આ વાત અહીંયા કરવાનું કારણ શું છે ખબર તમને? સત્તા, ધર્મ 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 ધર્મ, માતાજી ભગવાન શિવ, નીતિ ન્યાય, મહેમાન ગતિ, આવકારો, માનવતા, ઈ સતત ચાલુ છે. દાદી વાત કરે, નાની કરે, દાદા કરે, સાંભળવાનું. ઈ આપણે તો ગમે એમ જીંચક મરો, અમારે શું વાંધો છે? આ નથી થતું પણ આમ થાય છે. એટલે મારો કહેવાનો આમ, એટલે હું તો કહું પૈસા વાળા હોય તો તરીકે ઓલા જંગલોમાં જાયજો. અમારા ગોવિંદ બાપા ધોળકિયાન કર્યા છે, કઈક 300 ઉપર મંદિર બનાવ્યા હનુમાનજીના. હો, ઈ જંગલોમાં બનાવ્યા છે, કે જેટલા આપણા રહ્યા એટલા તો રહ્યા. ઈ કરવા જેવું છે, બાકી તો શું છે. પણ મારે કેવું છે એ કે એક દી સંભાજી રાજે શિવાજીના દીકરાને 40 દિવસ સુધી કટકા કરતા હતા શરીરના. ધર્મની શું કિંમત છે એ કહું. 40 દિવસ સુધી એનું શરીર કાપ્યું હતું, નખ કાઢ્યા જીવતા, પછી આંગળી કાપે, બીજે દી થોડીક આંગળી કાપે, ત્રીજે દી આંગળી કાપે. તમને મગજમાં નહીં બેહે આ વાત? છેલ્લે હાથ કાપ્યા, કાયમ થોડા કાપીને એમ કે અમારો ધર્મ સ્વીકારી લે, તો કે મહાદેવ હર કાપી નાખો, મારી નાખો, બાકી હિન્દુ ધર્મ નહીં છોડું, સનાતન નહીં છોડું. 40 દિવસે જયારે સંભાજીનું મૃત્યુ થયું ને, તેથી ઔરંગઝેબ આમ માથા માથે હાથ મૂકીને આમ કૂટીને હેઠો બેહી ગયો કે સંભાજી કિસ મિટ્ટી સે બને હો તું? તારા જેવા મારી પાસે ખાલી 5 જણા હોય ને તો આખા હિન્દુસ્તાન માંથી હું રાજ કરું ભલા માણસ, પણ ક્યાં લેવા જાઉં? તો ધર્મની તાકાત શું? અહીં માવડિયું, બેનો, દીકરીઓ બધા બેઠા છે. અટાણે બધી પ્રેમ પ્રકરણની ખૂબ વાતો બધે સમાજમાં થાય છે. પ્રેમ કોઈ ખરાબ વસ્તુ નથી, એનો કઈ વાંધો નહીં, પણ બધા જોવું પડે ટૂંકમાં મારું કહેવાનું. કારણ કે ઘણા શું કે ખબર, અમે પણ પ્રેમ કથાઓ ઘણી કીધી પ્રોગ્રામમાં જૂના. હવે ઘણા શું કે ભાઈ જૂના આપણે તમે વાર્તામાં પ્રેમની વાતો કરો, માંગડા વાળાની, પદ્માની વાતો કરો, પણ આ જમાનો, આ યુગ કઈક જુદો છે. એક દી બાપ સામું દીકરો આમ ઉભો હોય, આમ નહોતો જોઈ શકતો, આજ બાપને ઢળડીને ઘર બહાર કાઢીને અહીંયા પૂગ્યા છે. તો તમે ગેરંટી આપો? હું નથી માનતો કે આ યુગમાં કોઈ કાળજા કાઢી દે એવું પ્રેમ કરે. સ્વાર્થી દુનિયા છે. અને પાછા જુવાનડા વાતો કરે, અમારો જુવાનડા દીકરી, અમારે પેલી નજરનો પ્રેમ. હવે પેલી નજરનો પ્રેમ, અને પાછા શાયરી ઉપર ઉતરી જાય. હા, ઈ કે મારે શેઠે ઉગ્યો સોબતનો છોડવો, મારા ઓરડે ઉજાગરાના ફૂલ, હું કોને કહું? તારા બાપને કે? પ્રેમ કરવાની ના નથી પાડતો, પણ તમે કેમ કહી શકો કે આ તમારા માટે કાળજા કાઢી દે? ગમે એવા હારા લાગતા હોય ઈ ભૂંડા નીકળે છે. ઈ જમાનો તેથી વિશ્વાસ નો હતો, તેથી પ્રાણ આપી દેતા હતા. અત્યારે કોણ પ્રાણ આપી દે છે? હવે સાંભળજો, હમણાં એક મારા મિત્ર છે કચ્છમાં, એટલે ઘણો સમય આમ તો થઈ ગયો, વિનોદભાઈ ભાનુશાળી, વિશ્વ હિન્દુ પરિષદના બધા યારે જોડાયેલા કામ કરે છે. એને એક પ્રેમી પંખીડાને પકડ્યા, અને આ જાહેરમાં કહું છું, સાંભળજો વાત.
એરપોર્ટ ઉપરથી પકડ્યા, દુબઈની ફ્લાઇટ પકડતા હતા અને એને શંકા હતી, પાછળ આખી એની ટીમ વળગી હતી. કરોડપતિ માણસ, કોઈ જ્ઞાતિ જાતિને ઓલું થાય એટલે એનું નકર મને નામ સાથે આવડે ક્યાં ઈ શેઠ રીએ છે. ઈ કરોડપતિ શેઠની દીકરી, જુવાન દીકરી, ઓલો લવ જેહાદીઓ એને લઈ ગયો. દીકરી બિચારી કેટલા અરમાન ને સપના લઈને જાતી હતી અને એરપોર્ટે પૂગ્યા અને આની ટીમ ગોઠવાઈ ગયેલી હતી અને શંકા પડી ગઈ ને એરપોર્ટેથી પકડી લીધા. ઓલાને પોલીસને સોંપી દીધો, એની રિમાન્ડ લેવામાં આવી. સાંભળજો, 1.5 કરોડ રૂપિયા અને એક ઠેલો ભરીને ઘરેણા, કારણ કે બહુ મોટા માણસની દીકરી હતી. એને એમ કે મુંબઈમાં, ઓલાએ કીધું હતું મુંબઈમાં આપણા ઘરનો ફ્લેટ છે, ઘરના ધંધા છે, પણ થોડુંક ત્યાં સેટ થવા માટે પૈસા જોશે, પછી તારા બાપને ડબલ કરીને આપી દેશું, આવું બધું કીધેલું. સાંભળજો, સત્ય ઘટના તમને કહું છું. 1.5 કરોડ રૂપિયો સોનું અને એ બધું લઈ અને મુંબઈ, ભાઈ ભુજ કે ક્યાંય એરપોર્ટ હું ભૂલી ગયો, એટલે પણ છે વાત સત્ય ઘટના એમ. અને એ એરપોર્ટે પકડ્યા અને ઓલાને પોલીસે માર્યો એટલે ઓલો બધું માની ગયો. હવે મિત્રો, દીકરીને ખબર પડી ને જ્યારે, ત્યારે દીકરીને અફસોસ બહુ થયો, રોય બહુ, માથા પછાડવા માંડી. શું કામે ખબર? એ તો એના ભાગ હારા અરવિંદભાઈ દીકરી રહી ગઈ. નહીતર આ દીકરીને જે લઈને જાતો હતો ને દુબઈમાં, 38 ને દુબઈમાં વેચી આવ્યો તો આ 39મી દીકરી હતી. ભલા માણસ, ઓલો માયનો પછી ખબર પડી, રિમાન્ડ પછી ખબર પડી. એને એમ કે હું ત્યાં ફ્લેટમાં રહીશ ને અમારી સુખી જિંદગી જી, શું દિશા થાત. તો મારું કહેવાનું છે શુદ્ધ પ્રેમ, પેલી નજરનો પ્રેમ કોને કહેવાય તમને કહું ને. હવે હું કહું, મને આમ યાદ આવ્યું છે એટલે, દીકરી કે દીકરાને માં જન્મ આપે અને જન્મતા આવે હજી પૂરી શુદ્ધિ ન હોય, અનહદ પીડા વેઠી હોય અને અનહદ પીડામાંથી માનું શરીર ધ્રુજતું હોય અને બાળકને જન્મ આપે ને, એ સાફ કર્યા વગર સીધી બાળકને ચૂમિયું લેવા માંડે ને, માં ને બાળકનો પેલી નજરનો પ્રેમ છે. ભલા માણસ, આને પેલી નજરનો પ્રેમ કહેવાય. પેલી નજરનો પ્રેમ આ છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે આપણી તાકાત અદ્ભુત છે. ધર્મના માટે ઘણું બધું કર્યું છે. બીજું, આપણે આટલું બોલશું તોય ઘણા કહે આ બધા બોલે છે નીકળ્યા પૈસા, તો તું કરની થોડુંક તો અમને મદદ થાય. પૈસા તો અટાણે ધંધા કરવા પાર વગરના. અમને ઘણા કહે આ મૂકી દો ઉજાગરા કરવાનું, તમે 1 વર્ષમાં નો કમાય ને 3 વર્ષના હું ગેરંટી આપું ને આવજો, હું મળાવીશ. ખાલી અમારી હારે ઓફિસે બેહો કે કહેતા હોય આવા આમાં અરબોપતિ. અમારે હનુમાન દાદાની માં સરસ્વતી કૃપા, અમને એવા જે માણસો લાઈનમાં મળતા ન હોય ને એવા માણસો અમને મળવા આવે છે બધું ભરી. શું કામે? એને ખબર છે કે આ ધર્મ માટે બોલે છે, એટલા માટે, અમારા માટે નહીં. ઈ કે તમે અમારે ભેગા આવી જાવ, તમારે કાંઈ નથી કરવું. પણ મેં કીધું તો અમારો હનુમાન અમને રાજી ન લાગે, અમારી માતાજી અમને રાજી. અમારે પૈસા લઈશું પણ અમે હજી માલ તો હાસો આપી છે. બાકી કેટલું ખોટું આવે, દૂધ ખોટું, ફલાણું ખોટું, ઢીકડું, કોરટ ખોટી આખી નીકળી. બરોબર બોલો. પછી તો એક સોર ને ઓલા જજ સાહેબ કહેતા હતા કે તું આમ કરીને તું ગીતા ઉપર હાથ મૂકીને કે સોરી. ઈ કે પેલા તમે ઈ કયો આ કોરટ હાસી છે, ઈ કોણ પ્રૂફ કરી છે? બોલો, ઈ તો હાસી હતી તો ઓલો માને નહીં. બોલો, પોલીસ ડુપ્લિકેટ નીકળી, કોરટ ડુપ્લિકેટ, દૂધ ડુપ્લિકેટ, ટોલ નાકું ડુપ્લિકેટ નીકળેલું, નેતા ડુપ્લિકેટ નીકળેલા ઘણા. તો બધું ડુપ્લિકેટ છે તો અટાણે અમે માલ તો હાસુ આપી છીએ, આટલું તો તમને આપી છીએ. અમે ઈ તો ખરાબ નથી આપતા, તમને ઉપયોગ થાય એવું આપી છીએ. અમે થયા છે ઉપયોગો. કેટલાય વ્યસન છોડી દીધા, માવા છોડી દીધા, દારૂ, ગાડી, અમારી ગાડી આડા હુઈ ગયેલા છે જુવાનડાઓ રોતા રોતા કે આજથી જિંદગીમાં કોઈ દી દારૂ નો પીવું. તમારી વાતો સાંભળીને મને તો અમારા માટે વરહમાં આવા 5 સુધરી જાય તો ઘણું છે. ભલા માણસ, આખો ઓઘો નો હળગ્યો હોય ઠરે નહીં ને તો પૂળા બચાવે એટલા બાપુ ખેંચી લઈ. આજે આપણે કેવું છે, મજા છે. આપણા જેવું કોઈ આઝાદ જ નથી. આજે આપણા ઉપર કોઈ કઈ ન કરે આપણે, એટલે આપણે બધા આવી ગયા એમાં. મજા છે. ચારે બાજુ યુદ્ધના ઘમાકા બોલે છે તોય વચ્ચેથી આપણા તેલના જહાજ આવે છે. બોલો, અને કેવી મજા કરી છે. મોદી સાહેબ કે લીએ એક તાલી તો બનતી હે યાર. આવા અડા ભીડ આપણે વડાપ્રધાન છે આપણા, તો જે છે એ તો સાચી વાત છે કે નહીં? 500 વર્ષ પછી અમારી મહાકાળી માટે કોઈ કહેતું હોય ફલાણું થઈ ગયું મોંઘવારી. અમને એટલી ખબર પડે છે, અમારા બાપ દાદાએ જેના ધૂપેલિયા ફેરવા, અમે અમારી જેને માં કીધી મહાકાળીને, અમારો બાપ રામ છે. રામની 500 વર્ષ પછી માથે મંદિર બની ધ્વજદંડમાં ધજા ફરકાવતા હોય તો મોદી સાહેબ માટે અમારે માન છે અને માન છે. આ સીધી વાત છે. એ તો છે જ, એ તો છે જ ને. પહેલી વાર જયારે વડાપ્રધાન અમેરિકા ગયા, વાત નીકળી એટલે કહું શું કામે તમે એનું નામ લ્યો. અટાણે તો શું થઈ ગયું સાહેબ,
આપણે હારી ધર્મની બહુ વાતો કરીને હિન્દુત્વ કે તમે ફલાણી પાર્ટીના છો. હા, તો કાલ તમે એમ કહો કે તમે તમારા બાપુજીનું નામ માહે લગાડવાનું બંધ કરો, નહીતર તમે ફલાણી પાર્ટીના છો એમ કહો. અમે કોઈના દીકરા નથી. લે તો હું અમે પ્રગટ્યા છીએ? અમારો બાપ હોય જ. આ તો સીધી વાત છે સાહેબ. એમ અમારો બાપ રામ છે, અમારો બાપ હનુમાન છે, અમારી માં મહાકાળી છે, માં અંબા છે, અને એના મંદિરમાં 500 વર્ષ પછી ધજાઓ ફરકાતી હોય અને અમારો છાતી જો ફૂલાય નહીં તો અમે હિન્દુના દીકરા નો કહેવાય, ભલામણ અમે સનાતની નો કહેવાય. અને મામા આપણે તો બધાને માન આપા, આપણે ક્યાંક જ્ઞાતિવાદ હોય જ નહીં. અહીંયા ભારતની ધરતી છે. અમે કાદુ મકરાણીના રાહડા ગાયા છે. એક ક્ષણમાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી. ડોક્ટર અબ્દુલ કલામની જલેતાને મારા 100 સલામ છે. વાંચો અશફાકુલ્લા ખાન ને ખબર પડે. અબ્દુલ હમીદ પહાચના યુદ્ધમાં મારે હનુમાનના સાનિધ્યમાં આવ્યો છું સાહિત્યકાર તરીકે. અહીંયાથી કોઈ દી કાંઈ આમ તેમ ન હોય ઓલું, પણ હાસુ છે એ બધું કહેવાનું, બાકી હારા છે એ બધાયના નામ લેવાના. અબ્દુલ હમીદ પોતાના લગ્નની રજા લઈને આવેલો 1965 અને રજા લઈને ઘરે આવ્યો. લગ્ન કર્યા, 3 દી રજાના બાકી રહ્યા એટલે એની પત્નીએ કીધું કે બગીચામાં ફરી આવી, 3 દી રજાના છે ને તો ઠેલા બાંધ્યા. ત્યાં તો તાર આવ્યો કે પાકિસ્તાન હારે યુદ્ધ છેડાઈ ગયું છે અને તાત્કાલિક ધોરણે બોર્ડર ઉપર પહોંચવાનું છે અબ્દુલ હમીદ તારે. સાંભળજો. અને પછી અબ્દુલ હમીદે જે ઠેલો બાંધતા હતા બગીચામાં ફરવા જવાનો 2 માણસનો, એ મૂકી અને પોતાનો એકલાનો થેલો તૈયાર કર્યો અને થેલો બાંધતો તો એમાં સાયકલમાં એમાં પટો તૂટી ગયો. એટલે પત્નીએ કીધું કે અપસુકન કહેવાય, આજનો દી રોકાઈ જાવ, 3 દી રજા હતી ને કાલ જાયજો. તો કે ભારતના સિપાહીને દેશ માટે શહીદ થઈ જવું એનાથી મોટું કોઈ સુકન ન હોઈ શકે. ભલા માણસ મારાથી ન રોકાય. સાંભળજો, આ શરૂઆતથી અમારી માં અંજની છે, અમારો બાપ હનુમાન. અમે થોડું કોઈના માટે નીચું બોલ્યું, અમે સારા થયા ને પેલા યાદ કરી. ભલા માણસ આમાં ક્યાં ઓલી કઈ વાત રહી છે? પણ મારે કેવું છે, આજે અમદાવાદની ધરતીમાં ભણેલા ગણેલા માણસો બેઠા છે, એટલે આપણે ક્યાં હતા ને ક્યાં પૂગી ગયા ને શું કરીએ છીએ એ બધી વાતો આપણે કહેવાનું છે. સરસ મજાનો પ્રસાદ લેવાઈ જાય તો બધા ગોઠવાઈ જાય. આપ આટલી સંખ્યામાં ભેળા થયા, આપને અભિનંદન આપું છું. તમારા બાળકોને હું તો માવડીઓને કહું, પગે લાગીને કહું, તમારા બાળકોને હારી 2 વાર્તાઓ, હારા પુસ્તકો દેજો. થોડાક ઢીબા પડે તોય વાંધો નહીં. અમને અમારા મા બાપુ ખૂબ માર્યા છે. માએ જેને આ મા બાપે ઉભા બોરની બાળકોને દીધી હોય ને એના બાળકો કોઈ દી કોઈની માર ખાઈને નહીં આવે. જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. બાકી માલ્યું દકુલ્યું માર ખાઈને આવી છે હું દકુલ્યું. મને ન્યા બીક લાગે. હું એકલો હમણાં 18 જણા ભાઈ ગયા પછી વાતો કરતા હતા. એ મામા કાળુ વાતો કરતા હતા. એ કે ઈ 3ની ટોળી ને અમે 18 એકલા હતા. ઈ 3ની ટોળી સામે અને અમે 18 એકલા. પછી કે ભાગવું પડ્યું. શું જો બીજી વાત, કોઈ બાંધી લેવાની વાયડાઈ કરવાની કોઈ અહીં વાત કરતો જ નથી. હું આપણે અહીંયા એક થઈને બધાને ભારત ફલે ફૂલે એવું કામ કરવાનું છે, એવી વાત નથી. પણ ખોટી રીતે રાષ્ટ્ર ભાવના જાગે ને એટલે બધું જાગે. દેશભક્તિ, દેશદાજ, ધર્મ એટલે શું સાહેબ? ધર્મ એટલે હાવ નકરા નીકળી જાય એમાં નહીં. પણ આપણે આજે ભેળું થવું પડશે. તમે જે સારું કરતા હો ને એ દેખાડજો. હું તો કહું છું 100 રૂપિયા દાન કરો તો દેખાડજો. બીજાને દેવાનું મન થાય નકર ખબર પડે કે આની અંદર રામ જાગે છે. જો આ તો દે છે એમાં એટલું એ જરૂરી છે. અત્યારે ઘણા શું કે દેખાડે છે, તું દેખાય નહીં ખબર પડે. કારણ કે સનાતન સોફ્ટ ટાર્ગેટ એવો થઈ ગયો છે. આપણો ધર્મ ગમે એને ગમે એ લખી લેવાની છૂટ, બોલી જવાની છૂટ, આપણા મહાપુરુષો વિશે, આપણા ભગવાન વિશે ગમે એને બોલવાની છૂટ. કારણ કે સોફ્ટ ટાર્ગેટ થઈ ગયું છે. બોલો, મજા કરો. પણ મારું કહેવાનું એ છે કે હનુમાનજી મહારાજના જન્મોત્સવ એમાં મળ્યા હોય, માં અંજનીનું જ્યાં મંદિર હોય, અને ફરીને અહીંયા માં અંજની સેવા ટ્રસ્ટને અને પૂજ્ય બાપુને અભિનંદન આપું છું કે આજે બાપુ કહેતા હતા લાઈન લાગી છે સવારની. બસ આવી રીતે લાઈન લાગવી જોઈએ. આ ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખબ જાહે ખુરસાણ. એક વિષમભર ઉપરે તું રાખીને ભરોહો રાણ. ધર્મના માટે આપણે કંઈક કરવું. આજે હવે શું છે ખબર? પૈસા જ દેવાના છે. આપણે આજે પૈસા જ દેવાના સારા કાર્ય થતા. માથા દેવાના છે નહીં કાંઈ. આપણા માથા કોઈ ઉતારવા આવવાનું છે નહીં. આપણી પોલીસ છે, આપણી સેના છે. કાયમ પ્રોગ્રામમાં કહું ને આજે કહું છું, આજની તારીખે 2/4/2026 રાતે પણ આપણા દેશના યુવાનો બોર્ડર માથે જાગે છે ને એટલે પ્રોગ્રામમાં તબલું બેજો વાગે છે. હા, નકરું રામે ધન લાગી ગપાલ કોક દીએ ઉભા મોરની એમ ન લાગે કાંઈ. એ તો અંદરથી જાગે તો વાત છે. એક દાખલો દઈને મારે દુવાસનથી શરૂઆત કરી. અહીં બેઠેલા બધા સાંભળજો.
કોઈ જ્ઞાતિવાદ નહીં, જાતિવાદ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાને એક થઈને ભારતને ફલે ફૂલે એવો આપણે બનાવવાનો છે. બધાયનો ભારત છે. કોઈ દી કોઈ આરે આપણે કાંઈ ઝઘડો નથી કરવો. પણ આપણા દેશમાં રહીને અમીર ખાન એમ કહેતો હોય કે મેરી પત્ની યહાં સેફ નહીં હે, તો પાકિસ્તાન ભેળું થા ઘૂગલું. અહીંયા હું ડાયટો છે, આ જાહેરમાં કહું છું. જેને આપણે ઓસ્કાર સુધી પુગાડ્યો હોય એ આર રહેમાન ને આપણા વાડામાંથી કૂદીને ગયેલો ને આપણે ઓસ્કાર સુધી પુગાડ્યો હોય, અને ઈ એમ કેતો હોય કે અહીંયા જ્ઞાતિવાદ જાતિવાદ, તો જરીક જાન પાકિસ્તાનમાં તને ખબર પડે જ્ઞાતિવાદ કોને કહેવાય. ભારત જેવી આઝાદી ક્યાંય છે જ નહીં. આ જાહેરમાં કહું છું. અમે આ દુનિયા ફરીએ છીએ, ઘણા દેશમાં જઈએ છીએ, આવી ક્યાંય મજા જ નથી. આપણે તો શું છે, લંડન ફરે, અમેરિકા ફરે, દુબઈ ફરે, ઓસ્ટ્રેલિયા ફરે, કેનેડા ફરે, સર્કલ નો ફરે. ન્યા ગાડી સીધી જવા દી તોય કે અમે આઝાદ નથી, અમને ફલાણું આપો, અમારે આ જોઈ છી, આ જોઈ છી. હું અહીંથી વાત કરું અને હું જે વાતો કરીશ મેં એવું માન્યું કે જેટલી વાતો હું સારી દેશભક્તિની, રાષ્ટ્રભક્તિની, બલિદાનની કરીશ બાપુ અહીંયા, હું એવું માનું કે હનુમાનજી અને માં અંજની ને એ મારું ધૂપ છે. હું એ ધૂપ દેવા આવ્યો. કોઈ સારું લાગે એવું બહુ જરૂર નહીં મને, કાંઈ હું મનોરંજનનો બહુ નથી કાંઈ, પણ તમને સારું લાગશે. તમે હનુમાનજીના નામ ઉપર આવ્યા છો તો અહીંયા આવ્યા છે, એની અંદર રામ જાગતો હોય એ જ આવ્યા હોય, એટલે હું એ વાત કરીશ આપને. પણ હું આપને કહું, નટાણે કોઈ કોઈનું નથી. હગા ભાઈ કોર્ટે સીડ્યા કાટલા પકડીને હામ હામાં, બાપના કાટલા દીકરા પકડે છે. મેં કેટલે જોયું. તમને કહું, કરોડો રૂપિયાના બંગલામાં હમણાં એક જગ્યાએ અમુક મર્યાદા આપણે એને સામે વાળાને દુઃખ ન થાય એટલા માટે નામ નથી દેતો. રૂપિયાના બંગલામાં 6 મહિને ડોસીમાની લાશ મળી. માની દીકરા જીવતા હતા, નોખા રહેતા હતા. કરોડો રૂપિયાના બંગલા માં એકલી રહેતી હતી. માં મરી ગઈ, કોઈ વાવડ પૂછ્યા નહીં. 6 મહિને બંગલે કોક જોવા ગયું ને અંદર ખોલ્યું ને તો માનું ખોખું પીડ્યું હતું. આને તમે શું પ્રગતિ કયો છો? મંગળ ઉપર ને ચંદ્ર ઉપર કઈ ડાયટો નથી. પેલા અહીંયા હમું નમું કરો, આપણે માણસના પેટના રહીશું તો મંગળમાં જવાય બરાબર છે, ચંદ્રમાં જવાય બરાબર છે. એટલે અમે પ્રોગ્રામો કરીએ છીએ. અને જાહેરમાં ગૌરવથી પ્રશાંતભાઈ કહું છું, જાહેરમાં કહું છું કે અમારા પ્રોગ્રામો દીકરી અને બાપ, ભાઈ અને બેન, ગુરુ અને શિષ્ય હારે બેહીને સાંભળી હગે. એક પણ ની મર્યાદામાં આંચ ન આવે એવા ડાયરા અમે હજી સુધી રાખ્યા છે. તમને ગેરંટી આપી છે. કાળુ મામા, જેથી અમારે બોલવામાં ફેર પડે તેથી બંદૂકે દઈ દેજો. હું જાહેરમાં કહું છું, ભલા માણસ, અમારે આ બોલવું છે. પાછા વાતું કરે, કલાકારો પૈસા બહુ લે. હવે અમે વધારે વધારે લેતા હોય 107 વાળા છે, 107 લાખ વાળા. બોલીવુડના કલાકારમાં 25-30 લાખથી તો નાના કલાકારની શરૂઆત થાય. બોલાવો કોક દી. મારે એના માટે ઓલું નથી, હારા ગીત ગાય તો એને વંદન, પણ નો ગાવા જેવાય ગાય છે. માલ પીએંગે હમ તો માલ પીએંગે, મગરી કર પાર્ટી મે માલ પીએંગે. તને કરડે કાળોતરો નાગ તને. હવે શું માલ પીએંગે? ઘરે જઈને પીને સાનો મને કોકને હું કામ સડાવે છે? ગમે એવા આય કરીને ફલાણા કરી નાખીને અને એવા ગીતો આવે છે યાર. એટલી આઝાદી મળી છે. હું તો એમ કહું છું, કેપેસિટી ઉપરાંત આઝાદી હારી નહીં, જાહેરમાં કહું છું. અરવિંદભાઈ, એટલી આઝાદી મળી ગઈ છે કે તમે ન કહેવાનું દેખાડવું, અંગ પ્રદર્શન કરવા દીકરીઓ. મારે હમણાં એક દાખલો દેવો છે ઇતિહાસનો. 700-800 વર્ષ પહેલાની વાત છે. જ્ઞાતિ કોઈ પણ એક દાખલો, પણ એની પહેલા આ વાત પૂરી કરી દો. મને આજ હનુમાનજી અને માં આંજનેયના સાનિધ્યમાં ઉપડી છે હાવ, મને ઉપડી છે હાવ. તમે દાદ આપો છો ને સાંભળો છો ને એટલા માટે. હા, મજા આવે ને પડકારો દેજો. જો આમાં શું છે, રૂપિયા કાવડિયા ઈ તો હોય તો દેવાય, બાકી પડકારો તો આપણા બાપનો આગવો છે, એમાં ક્યાં ઉછીનો લેવા જવાનો છે? ઈ તો ગમે ત્યારે દઈ હગાય. પડકારા ઉપર જીવી જવાય. હો, આપણે ગામડામાં ઘણા માણસને, ગરીબ માણસને વરો કરવો હોય ને, દીકરી દીકરાના લગ્ન, અને એમ થતું હોય કે શું કરવું, 1 રૂપિયો ઘરમાં નહીં, અને ગામમાં કોઈ ખારો માણસ ફળિયા મૂકીને કહી જાય, ભાઈ દીકરી લગ્ન છે, દીકરાના દીકરીના, કે હા બાપા લગ્ન છે, પણ હવે કઈ, અરે મુંજાતો ને હું બેઠો છું સાહેબ. ઓલા પાસેથી એને લેવું ન પડે ને, એના પડકારા ઉપર બીજા કે આને પડકારો કરી તો આપણે દેવું જોઈએ. એ થોડું થોડું કરીને લગ્ન પૂરા થઈ જાય ને ઓલાને દેવાની જરૂર ન પડે. પડકારા ઉપર જીવાઈ જાય ભલા માણસ. આ પડકારાનો દેશ છે, આ દેવા વાળો દેશ છે. કેટલા દીધા ખબર તમને? ભારતના 24 વખત ભાગલા પડ્યા છે. કેવડું ભારત છે. એટલે મારે એ કેવું, પણ હું ઓલી વાત પૂરી કરી દઉં. અબ્દુલ હમીદ વાળી, એને કીધું કે ભારતનો સિપાહી છે ને તો મરી જાવું, શહીદ થઈ જાવું એ જ સુકન હોય. અને નીકળી ગયો. શરૂઆત ત્યાંથી કરું. કોઈને જ્ઞાતિવાદ જાતિવાદ ન લાગે, બાકી જેને નથી મજા આવતી એના માટે જાહેરમાં કહીશું. હાલો, એક ધુરંધર ફિલ્મ આવ્યું તો કે પ્રોપોગેન્ડા છે, ફલાણું છે ને. તમારા બાપ અમારા 100 વર્ષ સુધી સાધુ સંતો, તિલક ને મોટી જટાવાળા ને વિલન જ દેખાડ્યા છે. એ તમારા બાપનું રાજ હતું. તઈ અમે બોલ્યા હતા કઈ? આ તો હકીકત છે.
જે છે એ કહી છીએ અમે. બધું દેખાડ્યું, ન કરવાના દેખાડ્યા ફિલ્મોમાં, સિરિયલોમાં, માવડીઓને પગે લાગીને કહું. તમારા બાળકોને વાર્તાઓ સંભળાવો, હારા પુસ્તકો આપો. નકર ચોખ્ખું કહું છું, અટાણે મોબાઈલની દુનિયા એવી છે, એવી દુનિયામાં બાળકો વયા જાય ને તમારો ટાંટીઓ પકડીને ઢળડીને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવે છે ને તમને એમ કહે એકચ્યુઅલી તમે જન્મ આપ્યો તો એકચ્યુઅલી એનો શું ખર્ચો થયો આપો, હું કહી દઉં, હું દઈ દઉં. તમને મશીન માન છે આ જાહેરમાં કહું છું. ફેક્ટરી માન છે, ફેક્ટરીમાં ઉત્પન્ન થયા હોય તો શું ફેક્ટરીમાં કંઈક વસ્તુ બનતી હોય તો એને ફેક્ટરીનો આભાર માને છે, આવું કે છે બાળકો. આ જાહેરમાં કહું. એટલે તમારા બાળકોને સારી વાર્તાઓ સંભળાવજો. અનુપમા ન જોવાય તો કાંઈ વાંધો નહીં. એ જરાય દુખી નથી, 2 કરોડની ગાડીમાં ફરે છે, મુંબઈમાં જાવ તો તમને મળે નહીં. અહીંયા બેનો સોફે બેઠા બેઠા રોવે, બિચારી આજ તો અનુપમા એટલી દુખી થઈ ગઈ. ઓલો અનુપમો ઓફિસેથી આવ્યો, એને પાણી પાવ. મેકઅપના ખર્ચા ઈ ઉપાડે છે બિચારો. હા, અને બેનો દીકરીઓને વિનંતી કરું, મેકઅપ કરો એનો વાંધો નહીં. ભારતની નારી શક્તિ રૂડી લાગે, રૂપાળા લાગે, સારા લાગે, એ કઈ ખરાબ નથી. તમે તૈયાર થાવ, મેકઅપ કરો, કાંઈ વાંધો નહીં. પણ પતિના પગાર ઉપર જરાક જોવું. હા, આવક પ્રમાણે મેકઅપ કરવો. અટાણે છે ને અટાણામાં, કરિયાણામાં, ખાવા પીવામાં, એમાં મકાનમાં, એમાં ક્યાંય ઘટતા નથી. છેલ્લે જે તૂટો પડે છે ને ઓલો પતિદેવને, એ મેકઅપ વોઇસમાં નીકળી જાય એનો જ પડે છે ખરેખર. અમુકને મધ્યમ વર્ગની વાત કરું છું. એ જે વોઇસમાં નીકળી જાય છે ને બાપુ, ઈ જ નડે છે. પણ મારે હજી તો હું આમ ખાલી શું કહેવાય સિક્કા ઉલાડું છું ખાલી. હજી બેટિંગ તો બાકી છે. બહાટી છે ને 6 ને 4 એ તો બધું બાકી છે અમારું બધાનું. હા, પણ મારે આપ છે ને આપ સરસ રીતે સાંભળો છો એટલે અરે હું આ વાત પૂરી કરી દઉં. અબ્દુલ હમીદ નીકળ્યો સાહેબ 1965માં, અને ઘરેથી નીકળ્યો ને વળી સાયકલનું સેન્ટ તૂટ્યું. વળી કોકે કીધું અપશુકન તો કે જે હોય તે બોર્ડરમાં આવ્યો. સાંભળજો, બોર્ડરમાં આવ્યો, ઘમઘમાટી પાકિસ્તાને ઓસિંતાનો હુમલો કર્યો હતો. એટલે આપણી પાસે હથિયાર ઓછા હતા, મશીન ગનની ધણનાટીઓ બોલતી હતી ને ટેન્કો આવતી હતી હામી. ટેન્કો જોઈ એટલે આપણા સેનાના યુવાનો થોડાક મૂંઝાણા. આપણે થોડા છીએ, આની ટેન્ક આવે છે, હાલતી ટેન્કો આપણને હળગાવી દે. હા 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 સાહેબ, મારા રૂવાડા બેઠા થાય. જો આ મોમેડિયનના દીકરાની વાત કરું છું અત્યારે. મારા રૂવાડા બેઠા થાય. અબ્દુલ હમીદે શું ઈ ટેન્કો આવે છે ને આપણને હળગાવી દે ને, તો કે હા ઈ આપણને હળગાવે એની પેલા પાકિસ્તાનની ટેન્કને નો હળગાવી દઉં તો હું ભારતનો સિપાહી નહીં ભલા માણસ પ્રતિજ્ઞા કરું છું. હવે આમાં ક્યાં જ્ઞાતિવાદ જાતિવાદ છે? જે છે એ બાકી અહીંયા રહીને જેને હક નથી એને તો જાહેરમાં અમે મારવાના છીએ. શું મારવાના? શબ્દ બાણ. ધોકાન મારે એ બધું સારું, શબ્દ બાણ છે એ બહુ મોટું છે. હા, એનાથી મોટું કઈ છે જ નહીં. એટલે ચાણક્યએ કીધું છે ચાણક્ય નીતિમાં કે ધરતી ઉપર 3 જ રતન છે, અન્ન, જળ અને વચન. બોલવું, વચન, આ 3 જ હાસા રતન છે. એટલે અબ્દુલ હમીદે કીધું હું ટેન્કો હળગાવી દઉં. અને ખાબકો મિત્રો સાંભળજો, વાંચી લેજો, ઓથેન્ટિક વાત છે. 1965માં પાકિસ્તાનની 4 પેટર્ન ટેન્ક હળગાવી અને પાછો વળ્યો ને આખો ભડકો અગ્નિમાં ફરી નીકળ્યો. કપડા બપડા બધું ભસ્મ, ચામડું થઈ ગયું કાળું ડિબાંગ. અને એમને આવતો તો દિગંબર આવતો હોય એમ. સેનાના યુવાનો ભેટી પડ્યા, શાબાશ 4 પેટર્ન ટેન્ક હળગાવી દીધી, શાબાશ અબ્દુલ હમીદ. ભેટી પડ્યા. એમાં કોક બોલી ગયો કે એક ઓછી રહી, 5 પૂરી હળગાવી હોય તો તને ચંદ્રક મળી જાત, એમ પરમવીર ચક્ર મળી જાત એમ. એમ કે હા કે કાલનો દિવસ ઉગવા દો. બીજા દિવસનો ઉગ્યો સૂરજ. આગલે દિવસે 4 ટેન્ક પેટર્ન ટેન્ક. અને બીજે દિવસે આ કઈ લાડવા ખાવાની વાત નથી, પેટર્ન ટેન્ક હળગાવવાની વાત છે. હાઠુભાઈ ને લાડવા દાબડવાની વાત નથી. અને હકીકત છે પાછું, આગલે દી 4, બીજે દી 3 પાકિસ્તાનની 7 પેટર્ન ટેન્ક હળગાવી અને સરહદની માથે શહીદ થઈ ગયો એ અબ્દુલ હમીદની જનતાને મારા અહીંથી કરોડો વંદન છે. ભલા માણસ, આમાં ક્યાં જ્ઞાતિવાદ, ક્યાં જાતિવાદ? પણ માને જે રાષ્ટ્ર માને ભારતને માં માને એને જ અમે રિસ્પેક્ટ આપીએ છીએ. આ સીધી વાત છે. અમને નો આપે તો કઈ નહીં, અમને જરા રિસ્પેક્ટ નો આવે તોય અમારા ભાઈ. પણ માં ભારતીને નો આપે કે અમારા ધર્મ વિશે બોલશે, એના માટે અમે કાયમના માટે બોલશો. એટલે વાત તમને એ કરતો હતો કે અત્યારે આપણે છે ને જાગવું પડે એવું ઘણું મને લાગે છે. અને અમે કાયમ પ્રોગ્રામમાં કહીએ છીએ, વ્યસનમાં બાળકો જાય છે, 2:30 વાગે અમારો પ્રોગ્રામ પૂરો કરીને જતા હોય કેફેમાં 18 વર્ષની દીકરીઓ
20 વર્ષની દીકરીઓ દીકરા 22 વર્ષના દીકરીઓ દીકરા બેઠા હોય કોફી મજા કરતા કાંઈ વાંધો નહીં, અમને વાંધો નથી. વળી એને એમ થાય કે પણ હું વાંધો એટલો જ છે. હવે કહું ઈ. હવે અમે પૂછી શું કરો તો કે કાંઈ નહીં. અહીં કેમ અત્યારે તો કે કાંઈ નહીં, નાઇટ આઉટ. મેં કીધું તમારી જિંદગી જ આઉટ છે. હવે આમાં નાઇટ આઉટની ક્યાં વાત રહી? તમારા મા બાપે તમને ભણવા મોકલ્યા છે, તમારા મા બાપ તમારા માટે ખર્ચા કરે છે. તમે પુસ્તકોના ઢગલા ચડાવી દો, વાંચો. અરે વિદ્યાર્થીને મિનિટ ન મળવી જોઈએ વાત કરવાની કે મારે આટલું વાંચી નાખવું એટલે વાંચી નાખવું. હવે આમાં તું ફોન મૂક. એને બદલે તમારે 2:30 વાગે એકચ્યુઅલી સમય નથી જાતો, તમારી કઠણાઈ છે એટલે નથી જાતું. તમે હૂડ કાઢ્યું પેઢીઓનું એટલા માટે. અને જાહેરમાં કહું છું, દુઃખ નો લગાડતા. ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે અને આપણા યુવાનોની દીકરીઓ દીકરાઓ અમુક કલાકોમાં એક જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે અને પછી આપણે કઈ મેર્યા ભારત મહાન દુષોય નીકળી જાય, વાર ન લાગે. ઓલાની વસ્તુ સારી વસ્તુ લેવી ચાઇના જવું પડે. તમે શું કરો છો? તમે ભણો છો શું? આનો મને કયો. તમે એન્જિનિયરિંગ કરો, ફલાણું કરો, આટલું કરો છો. તો આપણે અહીં બધું કરીએ છીએ. આપણે 56 કરોડથી વધારે યુવાનો છે, તો હું કામ હારી વસ્તુ ચાઇના જવું પડે લેવા માટે? બસ જ્ઞાતિવાદ કરો, મજો દેખાડો. શિફ્ટ મોટર કાર બંદા ફરવાના, તો બિલ કોણ? તમારા બાપ ભરવાના. મોટી મોટી ગાડીઓ કેવી રીતે લેવાય ઈ ક્યાંય ભણવામાં નથી આવતું. મોટી ગાડી ફરાય ઈ આવે ગીતોમાં બધી. ઊંચી ગાડી ફરવું છે પણ ઈ ડોહી ન્યા સુધી પૂગવા માટે શું કરવું ને એના ક્લાસ હોવા જોઈએ. પછી તમે તમારે ગાડીઓ લ્યો. કહેવાનો અર્થ એ છે. તો મારું કહેવાનું એ કે હનુમાનજી મહારાજની હનુમાન જયંતિના, આમ તો હનુમાન જન્મોત્સવ છે, જયંતિ તો વયું ગયો ગુજરી ગયો એની હોય. હનુમાનજી તો ચિરંજીવ છે અને આપણી હારે છે દાદો હનુમાન. અને હનુમાન તો દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનો સૂટ્યો મિલી ગચે નિશી ગગન મગ તારા ગન તૂટ્યો. હનુમાનજી મહારાજ અહીંયા ચિત્ર દેખાડતા હતા, હું જોતો હતો. મારે છપાઈને બધા કેવા છે પણ હું દુઆછંદ થી શરૂઆત કરી અને પછી જે ધીરે ધીરે મને આવશે એ આપની આગળ હું રજૂ કરવાનો છે. આપણે લગભગ મને કીધું એમ 10:30 ની આસપાસ આપણે 10:30 પહેલા હું થોડું પૂરું કરું. 10:30 જન્મોત્સવ ઉજવવાનો છે. આપણે કઈ કેક ને બધું કીધું છે, સારી વાત. હવે કેક આપણે રિવાજ છે તો હું જરીક કહી દઉં અરવિંદભાઈ, કેક આપણે હું કોઈને ખરાબ નથી કહેતો પણ કેક ને એ બધું કેવાનું પશ્ચિમ વાળા બનાવે ખબર? ત્યાં બધું કાં તો ફ્રીજમાં રાખવું પડે કાં તો ટાઢું મળે. આ પાઉં ના ફલાણું. આપણે માટે તો મીઠાઈ એટલા માટે તો શીરો મોહનથાળ ને ઢેફલી કાહાર ને ઈ છે મામા. હું તો અહીંથી એક વિનંતી કરું, આજે ભલે આપણે કેક કાપી નાખી પણ આગળ જતા એવું વિચારો કે આપણે કાહારની કંસાર, કાહારમાં સમજો છો ને, અહીં તો આ કાહાર હોય લાપસી હોય પણ લાપસી ને ઓલું આમ ટકળી ઓલું ન કરી શકે ને, એને કાપવું જ હોય તો આપણે લાપસી કરીને હનુમાન જન્મોત્સવ ઉજવીએ. આવું જો આગળ જતા થાય તો પશ્ચિમ વાળાને ખબર પડશે, ઓહ માય ગોડ, આપણી પાસે મિષ્ટાન છે ને એ દુનિયા અડધી ફરી લ્યો એટલા દેશોને છે ને એટલું તો આપણા ગુજરાત પાસે મિષ્ટાન છે, એટલી વાનગીઓ છે. આપણે તો ઈ સહી. આપણે તો શું છે બીજાનું ખબર નહીં, હાવ બીજાનું આપણને હાવ વળગી ગયું છે. હાવ અંગ્રેજો વયા ગયા પણ મેકોલે જે ઇન્જેક્શન મારી ગયો ને એના ઝેર હજી નથી ઉતર્યા. પણ ખેર અત્યારે તો આપણે એક પવિત્ર ભાવના છે બધાની, એટલે કેક કાપો વાંધો નહીં. આ તો ભવિષ્યમાં પ્લાન કરવા માટે હું કહું છું. આગળ જતા